મિત્રો, ધોરણ 9 ગણિત વિષયમાં આપ સૌનું સ્વાગત છે. એમાં પહેલાં આપણે ધોરણ 9ની અંદર ચેપ્ટર 1 જોઈએ છે. ચેપ્ટર પહેલું ફર્સ્ટ સંખ્યા પદ્ધતિ. આ સંખ્યા પદ્ધતિની અંદર ધોરણ 7 થી માંડી ધોરણ 8, ધોરણ 6 આ બધાની અંદર આનું જુદું જુદું આપણે સ્વરૂપ જોયેલું છે. એમાં ધોરણ 7માની અંદર આપણે બે સંખ્યા શીખ્યા, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશે. આ પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક પછીની સંખ્યા આપણે જે શીખ્યા સમય સંખ્યા એ ધોરણ 8માં શીખ્યા. પણ હવે એનાથી એક પગલું આપણે આગળ જઈએ, એક સ્ટેપ આગળ જઈએ તો આપણે આ ધોરણની અંદર પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય અને અસમય સંખ્યા પણ શીખવાની છે. તો હવે આ સંખ્યાઓને એક ચોક્કસ પ્રકારના ગણ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો પહેલાં આપણે એમનો ગણનો પ્રકાર જોઈએ છે. તો ગણનો પ્રકાર એમાં પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા. નો ગણ. હવે પ્રાકૃતિક સંખ્યા ગણને દર્શાવવા માટે n સિમ્બોલ વપરાય છે. કયો સિમ્બોલ વપરાય છે? n. અને આ n ગણની અંદર કઈ કઈ સંખ્યાઓ સમાયેલી છે? માઈનસ અને 1, 2, 3, 4 અનંત સુધી વિસ્તરેલી છે. પછી જે સંખ્યા ગણ આવે છે પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા ગણને સંકેતમાં w વડે દર્શાવવામાં આવે છે. અને જે શૂન્યથી શરૂઆત થાય, 0, 1, 2, 3, 4 એ પણ અનંત સુધી વિસ્તરેલી છે. પછી આવશે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણને z તરીકે દર્શાવવામાં આવે છે સંકેતમાં. અને એમાં આપણે બધા ભણી ગયા છે 7મા ધોરણની અંદર ઋણ પૂર્ણાંક આવે, પછી શૂન્ય પૂર્ણાંક આવે અને બધા જ ધન પૂર્ણાંક એમાં સમાયેલા છે. હવે 8મા ધોરણની અંદર ભણ્યા છે આપણે સમય સંખ્યા ગણ. તો સમય સંખ્યા ગણને એને સંકેતમાં લેવામાં આવે છે q. પહેલી એબીસીડીનો q. જેમાં સમય સંખ્યાનું સ્વરૂપ આપણે ભણ્યા હતા p/q સ્વરૂપે દર્શાવતી બધી સંખ્યાને સમય સંખ્યા કહે છે. જેમાં આ p છે ને, p એટલે કે અંશ ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે. એટલે કે p belongs to z. p એ z ગણમાંથી આવે. અંશ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. અને q એ હંમેશા આપણે ધન જ લઈએ છીએ. ભલે નીચે ઋણ આપ્યા હોય પણ અંશમાં જ ગણાય, એટલે એને belongs to n કહેવામાં આવે છે. belongs to એટલે માં હોવું. હવે જે આ વર્ષે ભણવાનું છે 9મા ધોરણની અંદર, આ તો ધોરણ 6, 7, 8 તો આપણે ભણી ગયા છે. હવે ધોરણ 9ની અંદર ભણવાની છે અસમય સંખ્યા. અસમય સંખ્યા ગણ. તો જેમાં વાસ્તવિક સંખ્યા ગણ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યા ગણ. હવે વાસ્તવિક સંખ્યા ગણ એ આપણા માટે નવો છે, જેને સંકેત આપ્યો છે આ. હવે
હવે આ બધા સંકેત કેમ આપ્યા છે એનું કારણ પછી બતાવું છું. હવે આની અંદર પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર પણ આવે, પૂર્ણ સંખ્યા પણ સમાયેલી છે, પૂર્ણાંક સંખ્યા પણ સમાયેલી છે, સમય સંખ્યા પણ સમાયેલી છે અને અસમય સંખ્યા પણ સમાયેલી છે. તો હવે અસમય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? તો જો અહીંયા કેટલાક ઉદાહરણ આપું છું અસમય સંખ્યાના. અસમય સંખ્યા જેનું વર્ગમૂળ ના નીકળે, જેનું ઘનમૂળ ના નીકળે, એ બધી સમય સંખ્યાઓને શું કહેવાય છે? અસમય સંખ્યા. એટલે કે વર્ગમૂળમાં તમે 5 લખો તો 5 નું વર્ગમૂળ આપણે કહી શકીએ નહીં, માટે આ સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા. પછી ઘનમૂળમાં કોઈ સંખ્યા આપી દે 4 તો 4 નું ઘનમૂળ નીકળે નહીં, માટે એને શું કહેવાય? અસમય સંખ્યા. પછી આપણે વર્તુળના ચેપ્ટરમાં ભણેલા છો તમે કદાચ, વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ, એમાં પાઈ વાપરવામાં આવે છે જેનું મૂલ્ય 22/7 અથવા તો 3.14 લઈએ છે, પણ ખરેખર એનું મૂલ્ય બહુ અનંત છે, એટલે કે પાઈ એ અસમય સંખ્યા છે. તો આ જુદી જુદી અસમય સંખ્યા છે. હવે એક વિશિષ્ટ અસમય સંખ્યા તમને બતાવું કે તમે નાના ધોરણની અંદર ભણી ગયા છે પુનરાવર્તિત દશાંશ સંખ્યા. પણ પુનરાવર્તિત દશાંશ સંખ્યામાં જો એકની એક સંખ્યા પુનરાવર્તિત ન થતી હોય, મીન્સ કે એની પેટર્ન એક સરખી ના હોવી જોઈએ, તો જુઓ તમે 12 પછી એક 0 છે, પછી 12 પછી 2 0 છે, 12 પછી 3 0, 12 પછી 4 0 છે. તો આવી રીતે અનંત રીતે વિસ્તરેલી સંખ્યા પણ અસમય સંખ્યા કહેવાય, જેમાં પેટર્ન એક સરખી નથી. તો આ છે ગણના પ્રકાર. હવે આના ઉપર કેટલાક ખરા ખોટા પૂછાય છે. તો એ ખરા ખોટા કયા કયા પૂછાય એના હું અહીંયા કેટલાક તમને ઉદાહરણ બતાવું છું. જો મિત્રો અહીંયા ભાઈ કેટલાક ખરા ખોટા વિધાનો મૂક્યા છે. આમાં કયું વિધાન સાચું, કયું વિધાન ખોટું, એ તમે પેલા ગણના પ્રકાર જો બરોબર સમજ્યા હો તો તમે સરળતાથી આવી શકો. પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 એને આપણે સમય સંખ્યા કહી શકીએ કે ના કહી શકીએ? તો જો પ્રાકૃતિક સંખ્યા જે 1 2 3 4 છે તો દરેકની નીચે આપણે 1 1 1 1 મૂકી શકીએ, કારણ કે દરેક સંખ્યાનો છેદ 1 હોય. તો હા, દરેક પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. તો આ વિધાન શું છે? સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એટલે કે આપણે ગણના પ્રકારમાં જોઈએ તો ઋણ પૂર્ણાંક -3 બી કહી શકાય, -2 બી કહી શકાય, -1 બી કહી શકાય, 0 બી કહી શકાય, 1 2 3 એ બધા પૂર્ણાંકમાં આવે. પણ એ બધાને આપણે પ્રાકૃતિક ના કહેવાય, કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 ટૂંકમાં પ્રાકૃતિક પૂર્ણાંકમાં આવે, પણ પૂર્ણાંક બધા જ પ્રાકૃતિકમાં આવતા નથી, એટલે કે આ વિધાન ખોટું છે. એવી રીતે પૂર્ણ સંખ્યા જેમાં 0 થી શરૂ થતી સંખ્યા બધી પૂર્ણ છે, અને પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાય, કારણ કે વાસ્તવિક સંખ્યાની અંદર આ પૂર્ણ સંખ્યા સમાયેલી છે, એટલે આ વિધાન સાચું છે. એવી રીતે વાસ્તવિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે, પણ વાસ્તવિક સંખ્યાની સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? તો વાસ્તવિક સંખ્યાની અંદર અસમય સંખ્યા સંકળાયેલી છે, અને અસમય સંખ્યાને તો આપણે સમય સંખ્યા કહી જ ના શકીએ, માટે આ વિધાન ખોટું છે. હવે સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. તો સમય સંખ્યા એટલે કે ક્યુ ગણ. હવે ક્યુ ગણ એ મીન્સ કે વાસ્તવિક સંખ્યામાં છે, વાસ્તવિક સંખ્યા કહેવાય એટલે સાચું છે. સમય સંખ્યા જે ક્યુ ગણ છે એને પૂર્ણ સંખ્યા કહે છે, મીન્સ કે એને W કહેવાય. એટલે W તો સાચું કે ખોટું? તો સમય સંખ્યાની અંદર ઋણ સમય સંખ્યા આવે, ધન સમય સંખ્યા આવે, પણ ઋણ સંખ્યા તો આમાં સમાયેલી જ નથી પૂર્ણ સંખ્યામાં, તો માટે આ વિધાન ખોટું છે. તો આ થાય ખરા ખોટા.
આવી રીતે ખરા ખોટા તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે આપણે જોઈશું કે આ જે મેં ગણના સંકેત આપ્યા N W Z Q R, આને પર્ટિક્યુલર નેચરલ નંબર, હોલ નંબર, નેચરલ મીન્સ N, હોલ W, Z ઇન્ટીજર કહેવામાં આવે છે, Q છે રેશનલ નંબર તરીકે ઓળખાય છે, અને આ છે રિયલ નંબર. આ છે નેચરલ નંબર NADURAL નેચરલ નંબર. પછી આ છે હોલ નંબર Z ઇન્ટીજર તરીકે ઓળખાય છે, ઇન્ટીજર્સ. Q રેશનલ નંબર તરીકે, રેશનલ નંબર્સ, પણ એનો સંકેત Q છે, લેટિન વર્ડ છે એટલા માટે. અને આ રિયલ નંબર્સ. તો આના સંકેત તરીકે n ને n લીધો છે, w ને હોલ નો w લીધો, ઇન્ટીજર એ લેટિન વર્ડ છે એટલે એને q z લીધો છે, પણ એનો સંકેત ABCD માંથી આપણે સરળતાથી ઓળખી શકીએ માટે. અને રેશનલ નંબર એ લેટિન વર્ડ છે પણ એને ABCD તરીકે એનો સિમ્બોલ આપે છે q, અને રિયલ નંબર એ વાસ્તવિક સંખ્યા ગણા. એટલે આ ઇંગ્લિશમાં છે, પણ તમારે તો આને યાદ રાખવાનું, કારણ કે ઘણી વખત શું છે કોઈ પણ ટીચર તમને ઇંગ્લિશમાં બોલી જાય તો આ વસ્તુ સમજણ પડી શકે છે. તો માટે તમારે ધ્યાન રાખવાનું આ બધા નામ. બીજી વસ્તુ કે આ ખરા ખોટામાં તમે જાઓ તો જો એક આઈડિયા બતાવી દઉં તમને, આને યાદ કેવી રીતે રખાય. જો ઉપરનો કોઈ પણ ગણ નીચે પૂછ્યો હોય, મીન્સ કે ઉપરની કોઈ પણ સંખ્યા નીચેની સંખ્યા તરીકે પૂછી હોય તો સાચું આવે, પણ નીચેની સંખ્યા કોઈ ઉપરની સંખ્યા તરીકે પૂછી હોય તો જવાબ ખોટો જ આવે. ઉપરનો દરેક ગણ નીચેમાં સમાયેલો છે, પણ નીચેનો દરેક ગણ એની ઉપરના ગણમાં સમાયેલો નથી, એટલે ઉપરથી કોઈ પણ સંખ્યા નીચે માટે પૂછે તો સાચું, નીચેની કોઈ સંખ્યા ઉપર માટે પૂછે તો ખોટું વિધાન. તો આ ખાલી એક સરળતા માટે યાદ રાખવાનો આઈડિયા છે, બરોબર. બાકી તો તમને ગણ યાદ હશે, ગણના પ્રકાર તમે બધા યાદ કર્યા હશે તો તમને આ બધા આવડશે ખરા ખોટા. અને હવે આપણે એક નાના 8મા ધોરણની અંદર ભણી ગયા છીએ કે બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા કેવી રીતે શોધવાની. તો અહીંયા પણ આપણી અંદર 9મા ધોરણની અંદર સ્વાધ્યાય 1.1 ની અંદર આવા કેટલાક દાખલાઓ છે, તો આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ છે. ફરીથી તમને આ રિવિઝન કરાવવા જેવું થાય તો પણ આપણે કેટલાક ઉદાહરણ આપણે જોઈએ છે. હવે જુઓ મિત્રો, કોઈ પણ બે સમય સંખ્યા આપેલી હોય અને એની વચ્ચેની સમય સંખ્યા શોધવી હોય તો આપણને એવી અનંત સમય સંખ્યા મળી શકે છે. પર્ટિક્યુલર તો આપણે જે શોધવાની કીધી હોય તો શોધીશું, પણ ખરેખર બે સમય સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યાઓ પણ મળી શકે છે. આમાંથી આપણે હવે કેટલાક ઉદાહરણ જોઈએ છે. ઉદાહરણ તરીકે એક આપણે તમને બતાવો કે 3 અને 5 કે 4 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. તો પહેલી આ સાદામાં સાદી સંખ્યા લીધી છે, તો તમે આ 3 જુઓ અને 4 જુઓ. તો દરેક સમય સંખ્યાના છેદમાં 1 હોય. જો છેદ ના આવ્યો તો તમે શું લઈ શકો? 1 લઈ શકો. હવે તમારે કેટલી સમય સંખ્યા શોધવાની છે? 5. તો પછી 3/1 ને તમારે અંશ અને છેદમાં એના પછીના અંક 6 વડે ગુણી નાખો તો જવાબ આવે 18/6. એવી રીતે 4 એકાંશને પણ તમારે 6 વડે જ ગુણવા પડે. ઉપર અંશને બી 6 વડે ગુણવાના અને છેદને બી 6 વડે ગુણવાના, એટલે કે 24 અને તો જુઓ 18 અને છેદમાં 6 છે, 24 અને છેદમાં 6 છે. તો પછી તમે એ ઉપરના અંશને જોઈને તમે નક્કી કરી શકશો કે વચ્ચે કઈ કઈ સંખ્યા આવે. 18 પછી 19, 20, 21, 22, 23, તો 5 સંખ્યા તમને મળે. છેદમાં તો 6 મૂકી જ દેવાના. તો માંગે સમય સંખ્યા
એમ કરીને તમારે જવાબ લખવો પડે. 19/6, 20/6, 21/6, 22/6, 23/6. તો આ 5 આપણી માગેલ સંખ્યા છે. આ એક સાદા આંકડા લીધા તમે, 2 સાદી સંખ્યાઓ લીધી. હવે હું એક ઉદાહરણ એવું બતાવું છું કે જેમાં છેદ આપેલ હોય અને એ છેદ સમાન હોય કે 3/4 અને 1/4 વચ્ચે ની 5 સમય સંખ્યા લખો. તો 3/4 છે અને 1/4 છે. છેદ સરખો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે જે માંગી છે એના કરતાં એક વધારે સંખ્યા એટલે કે 6/6 વડે ગુણી દેવાનું અને 1/4 ને બી તમે 6/6 વડે ગુણી શકો છો. ઉપર જે ગુણ્યા હોય એ નીચે ગુણવાના, બદલવાના નહીં. તમારે 5 માંગ્યા છે તો 5 પછીની સંખ્યા વડે ગુણીશો તો સરળ પડશે. તો 3 × 18 થાય, નીચે 6 × 24 થાય, ઉપર આ 1 6 6 × 6 6 × 24 24. તો હવે હું આની વચ્ચે જેટલી લખવી એટલી લખાય. તો એકચ્યુઅલી 7 7/24, 8/24, 9/24, 10/24, 11/24, 12/24, 13/24, 14/24, 15, 16, 17/24. તો બહુ બધી સંખ્યા થઈ, પણ એમાંથી આપણે જરૂરી સંખ્યા લખી શકીએ. તો માગે સમય સંખ્યા બરાબર 7, 8, 7/24, 8/24, 9/24, 10/24, 11/24. 5 કોઈ પણ દર્શાવી શકાય. આમાં દરેક સ્ટુડન્ટનો જુદો જુદો જવાબ હોઈ શકે અને જવાબ બધાના સાચા જ આપવા પડે. જો આની વચ્ચે આવતા હોય તો, આની બહાર જતા રહે તો સાચા અપાય નહીં. હવે હું એક ઉદાહરણ એવું બતાવું છું કે જેમાં છેદ સરખો ના હોય. તો છેદ સરખો ના હોય એવી સમય સંખ્યાને આપણે કેવી રીતે બતાવીએ? હવે છેદ સરખો ના હોય એવી સમય સંખ્યા મને દર્શાવી છે. એનું ઉદાહરણ બતાવું તમને કે 2/3 અને 3/4 વચ્ચેની 5 સમય સંખ્યા જણાવો. તો જ્યારે પણ છેદ સરખો ના હોય ત્યારે ફર્સ્ટ તમારે છેદ સરખો કરવો પડે અને છેદ સરખો કરવા માટે તમારે શું કરવું પડે? એનો લસા લેવો પડે. તો 3 અને 4 નો લસા નાના ધોરણમાં તમે શીખેલા છો, તેમ છતાં બતાવું તો ઘણા આવી રીતે શોધવાનો હોય છે. 3 અને 4 નો લસા આ રીતે શોધવો પડે. કોઈ પણ સંખ્યા પહેલા 2 વડે ભાગાવીએ તો આપણે 2 વડે ભાગવાના છે. 3 એમના એમ રહે, અહીંયા 2 આવે, પછી 2 વડે ભાગો તો અહીંયા 3 એમના એમ રહે, 1 આવે, પછી 3 વડે ભાગો તો અહીંયા 1 આવે, અહીંયા 1 આવે. તો આ જે સંખ્યા મળી 2 × 2 × 3 એટલે 2 × 2 × 3 એટલે 12. તો આ 12 એનો શું થયો? લસા થયો LCM. તો આ છેદ લસા જેટલો બનાવવાનો છે. તો લસા જેટલો છેદ બનાવવા માટે મારે નીચે છેદને કઈ સંખ્યા વડે હું ગુણું તો 12 મળે. તો છેદને અહીંયા 3 છે તો હું 4 વડે ગુણું તો 12 મળે અને 4 ને હું 3 વડે ગુણું તો 12 મળે. તો નીચે જે ગુણ્યા એ જ ઉપર ગુણવાના છે. સમજ પડી ગઈ બધાને? હવે આગળ જોઈએ તો આનો જવાબ શું આવે? 4 × 2 = 8, 3 × 6 = 12, 3 × 9, 4 × 12. હવે આ તો 8 અને 9, આ તો 8 અને 9 આવ્યા. હવે આના વચ્ચેની મારે 5 લખવી છે. તો પછી તમે આગળ જતા એને 6/6 વડે ગુણી નાખો.
10/10 વડે બી ગુણી શકાય. ઘણા છોકરાઓ એવું કરે છે કે 10/10 ગુણ નાખે, પછી જે જરૂર હોય એટલી લખી નાખે. ઘણા સ્ટુડન્ટ એવું કરે કે 100/100 પણ લખી શકે, ગુણી શકે. તો તમને ઈચ્છા થાય ગુણી શકાય એકચ્યુઅલી, પણ 5 કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ. તો 8 છંગ 48 અને 12 છંગ 72, એવી રીતે 9 છંગ 54 અને 12 છંગ 72. હવે આની વચ્ચેની આપણને સંખ્યા મળી જશે. તો માંગે સમે સંખ્યા બરાબર 49 49/72, 50/72, 51/72, 52/72, 53/72. That means સમજો બધા, પહેલા આપણે શું કર્યું? દશા લઈને છેદ સરખો કર્યો. છેદ સરખો કર્યા પછી આપણને આની વચ્ચે કઈ સંખ્યા મળી ખાધી નથી, એટલે આપણે શું કર્યું? પછી પર્ટિક્યુલર એક નંબર વડે ગુણવાનો, પણ 5 કરતાં કોઈ પણ મોટી સંખ્યા લઈને એને અંશ અને છેદને ગુણી શકાય. તો 5 કરતાં મોટી સંખ્યા મેં 6 લીધી છે, તમને 10 અનુકૂળ રહે તો 10 ગુણી દેવાના. તો 8 છંગ 48, 12 છંગ 72, 9 છંગ 54, 12 છંગ 72. હવે આ બંને વચ્ચે હું 49, 50, 51, 52, 53, મીન્સ 49, 50, 51, 52, 53. નીચે બધામાં છે સેમ જ 72, 72, 72 આવશે. તો આ થયો માંગેલ. તો મિત્રો, આ સ્વાધ્યાય 1.1 ની અંદર આ ચેપ્ટરમાં અત્યાર સુધી મેં જે શીખવાડ્યું એ જ આપેલું છે, એનાથી વધારે કંઈ આપેલું નથી. એમાં એક પ્રશ્ન છે કે શું શૂન્યને સમય સંખ્યા કહેવાય? જો હા હોય તો તેને P/Q સ્વરૂપે દર્શાવો. આવો એક સવાલ છે. તો હા, શૂન્યને સમય સંખ્યા કહે છે. હવે P/Q સ્વરૂપ કેવી રીતે આવે? તો ઉપર 0, નીચે તમે કંઈ પણ મૂકો, 1, 0/2, 0/-7,